આ ઘર મારું છે। આ જમીન મેં મારી લોહી પરસેવાની કમાણી અને મારા મૃત માતા પિતાની છેલ્લી નિશાનીથી ખરીદી છે। તમને લોકોને આ ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવાનું નસીબ થઈ રહ્યું છે તે તમારા છેલ્લા 3 જન્મોનું પુણ્ય છે। એટલે તમારી હલકી વિચારસરણી અને નબળાને દબાવવાની આ ફિતરત મારા ઘરમાં બતાવવાની ભૂલ ન કરતા। મારો અવાજ કોઈ ધારદાર હથિયારના ટકરાવ જેવો ગુંજી રહ્યો હતો। મારા શબ્દો ગુરુગ્રામના એ આલિશાન એપાર્ટમેન્ટના વિશાળ લિવિંગ રૂમમાં એવી રીતે પડ્યા જાણે કોઈએ અચાનક કોઈ બોમ્બ ફોડી દીધો હોય। બેકગ્રાઉન્ડમાં વાગી રહેલું સાદું અને સરળ અને તબલાનું ધીમું સુરીલું સંગીત ન જાણે ક્યારે બંધ થઈ ગયું હતું। પાર્ટીમાં હાજર ડઝનબંધ હાઈ પ્રોફાઇલ મહેમાનો, જેમાં મારા પતિની કંપનીના વિદેશી ક્લાયન્ટ્સ, મોટા અધિકારો અને અમારો કેટલાક પસંદગીના સંબંધીઓ સામેલ હતા, હવે પથ્થરની મૂર્તિઓમાં ફેરવાઈ ગયા હતા। તેમની આંખો ફાટેલી રહી ગઈ હતી અને શ્વાસ ગળામાં અટકી ગયા હતા। સાવિત્રી દેવી, મારી સાસુ, જે થોડી સેકન્ડ પહેલા સુધી પોતાની ભારે બનારસી સાડી અને સોનાના મોટા હારના અહંકારમાં ચૂર થઈને મને દુનિયાની સૌથી નીચ અને કુલક્ષણી વહુ સાબિત કરવા પર તુલેલા હતા, હવે પોતાનું મોં ખુલ્લું રાખીને ઊભા હતા। તેમનું જડબું એટલું નીચે લટકી ગયું હતું કે જાણે તે કોઈ પડે તૂટીને જમીન પર પડી જશે। પાસે જ ઉભેલો તેમનો લાડલો દીકરો અને મારો કહેવાતો પતિ દેવેન્દ્ર, જે આજે પોતાની વાઇસ પ્રેસિડન્ટની ખુરશીની ઉજવણી કરી રહ્યો હતો, હવે પરસેવે રેબઝેબ હતો। તેના હાથમાં પકડેલો મોંઘો ચેમ્પિયનનો ગ્લાસ ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો અને તેની લાલ થઈ ચૂકેલી આંખો એ લાલ રંગની ફાઇલને ઘોઈ રહી હતી, જેને મેં પૂરી તાકાતથી કાચના ટેબલ પર પછાડી હતી। સાવિત્રીજી, મેં મારી ખુરશી પર આરામથી પાછળ ટેકો આપતા મારી આંગળીઓને એકબીજામાં ફસાવી અને એક એવી ઠંડી મુસ્કાન સાથે કહ્યું જે સીધી તેમની આત્માને ચીરી રહી હતી, જો તમને લાગતું હોય કે મારા અછત હાથોથી તમારો અને તમારા આ સન્માનિત મહેમાનોનો ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, તો મુખ્ય દરવાજો તમારી બરાબર ડાબી બાજુએ છે। તમે અત્યારે જ મારું ઘર છોડીને જઈ શકો છો। એક એવી વહુ જેને આ પૂરા પરિવાર અને સમાજે એક મૂંગી ગાય, એક અનાથ અને એક લાચાર સ્ત્રી માની લીધી હતી, તે આજે અચાનક આટલી નીડર, બેખોફ અને ક્રૂર કેવી રીતે થઈ ગઈ? આ સવાલનો જવાબ જાણવા માટે આપણે સમયના પૈડાને બરાબર 3 મહિના પાછળ ફેરવવું પડશે। એ દિવસે જ્યારે મારી આંધળી શ્રદ્ધા, મારો વિશ્વાસ અને મારો આખો સંસાર કાચના મહેલની જેમ ચકનાચૂર થઈ ગયો હતો। 3 મહિના પહેલા દિલ્હી NCRમાં ચોમાસું તેની ચરમસીમા પર હતું। જુલાઈની એ બરફવાળી બપોર, જ્યારે આકાશમાં કાળા ઘેરા વાદળો છવાયેલા હતા અને બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો, તે મારી અંદર એક એવું તોફાન લઈને આવી જેણે બધું તબાહ કરી દીધું। મારી ઉંમર 28 વર્ષ છે, મારું નામ અનન્યા છે અને હું એક મલ્ટીનેશનલ IT કંપનીમાં HR હેડના પદ પર કામ કરું છું। 3 વર્ષ પહેલા જ્યારે દેવેન્દ્ર સાથે મારી એરેન્જ મેરેજ થઈ હતી, ત્યારે આખા સમાજે કહ્યું હતું કે મારા જેવી અનાથ છોકરીની તો કિસ્મત જ ખુલી ગઈ છે। દેવેન્દ્ર દેખાવમાં આકર્ષક હતો, ભણેલો ગણેલો હતો અને તેની વાતોમાં એક એવો જાદુ હતો જે કોઈને પણ પોતાના પ્રભાવમાં લઈ શકતો હતો। મારા માતા પિતાનું મૃત્યુ એક ભીષણ ટ્રેન દુર્ઘટનામાં ત્યારે થઈ ગયું હતું જ્યારે હું કોલેજના અંતિમ વર્ષમાં હતી। તેમના ગયા પછી હું આ દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી। તેમણે મારા માટે વીમાની કેટલીક રકમ અને એક નાની બચત છોડી હતી। મેં મારી દિવસ રાતની મહેનત પણ મારા કરિયરની પાઈ અને મારા માતા પિતાના લોહીથી ખરડાયેલી એ છેલ્લી નિશાનીને જોડીને ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર આ આલિશાન 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો। દેવેન્દ્ર એ સમયે એક સામાન્ય આસિસ્ટન્ટ મેનેજર હતો। લગ્ન વખતે તેણે મારી સામે ઘૂંટણીએ પડીને કસમો ખાધી હતી કે તે જીવનભર મારી આ કુરબાનીનું ઋણ ચૂકવશે, મારા માતા પિતાની આ નિશાનીને મંદિર માનશે અને મને એ પરિવાર આપશે જેની મને હંમેશા ખોટ રહી છે। મેં તેની વાતો પર આંખ મીચીને વિશ્વાસ કરી લીધો। એક ભારતીય છોકરી તરીકે મને બાળપણથી જ એ શીખવવામાં આવ્યું હતું કે પતિનું ઘર જ સ્ત્રીનું અસલી ઘર હોય છે અને પરિવાર માટે કરવામાં આવેલો ત્યાગ ક્યારેય વ્યર્થ જતો નથી। લગ્ન પછી તરત જ મેં દેવેન્દ્રના માતા પિતાને મેરઠથી ગુરુગ્રામ બોલાવી લીધા। હું ઈચ્છતી હતી કે મારું ઘર એક સાચો પરિવાર બને, પણ મને ક્યારે ખબર હતી કે મેં મારા જ હાથે મારા ઘરના દરવાજા કેટલાય ભૂખ્યા અને લાલચુ વરુઓ માટે ખોલી દીધા છે, જે ધીમે ધીમે મારું લોહી ચૂસવાના હતા। મારી સાસુ સાવિત્રી દેવી એક અત્યંત સંકુચિત, વિચારસરણી વાળી, શંકાશીલ અને કડવી જીભવાળી મહિલા હતી। દેવેન્દ્રની સામે તે એક બીમાર અને સંસ્કારી મા હોવાનું નાટક કરતી હતી, પરંતુ જેવો દેવેન્દ્ર ઓફિસ માટે નીકળતો, તેમની અંદરની ઝૂલમી સાસુ બહાર આવી જતી। અનાજ છે, કોઈ સંસ્કાર તો પિયરથી શીખીને આવી નથી। અમારા ઘરનું તો દુર્ભાગ્ય છે જે આવી મનુષ્ય સાથે અમારા દીકરાનો પનારો પડ્યો। આ તેમના રોજબરોજના ટોણા હતા। હું ઓફિસમાં 10 કલાકની થકવી દેનારી શિફ્ટ કરીને પાછી ફરતી
પણ તે મને સોફા પર બેસવા સુદ્ધા નહોતી દેતી. અરે બહારનું કામ તો કોઈ પણ કરી લે, અસલી સ્ત્રી તો એ છે જે ઘરને સ્વર્ગ બનાવે. જઈને તારા સસરા માટે તાજી રોટલીઓ શેક. અને હા, પેલી કામવાળી બાઈએ બરાબર પોતું નથી કર્યું. તું જાતે બેસીને ફર્શ ચમકાવ. હું બધું સહન કરતી રહી. મેં વિચાર્યું કે પેઢીનું અંતર છે, વડીલ છે, કદાચ સમય સાથે તેમનું દિલ પીગળી જશે. ભારતીય સમાજમાં એક વહુને આજે તો ઘૂંટી પીવડાવવામાં આવે છે કે સહનશીલતા સ્ત્રીનું ઘરેણું છે. આ દરમિયાન દેવેન્દ્રના કરિયરે જાણે ઉડાન ભરી લીધી. તે બ્રાન્ચ મેનેજરમાંથી સીધો રિજનલ ડાયરેક્ટર બની ગયો. તેની રહેણી કહેણી, તેના કપડાં, તેની ગાડીઓ બધું બદલાઈ ગયું. તે મોડી રાત સુધી ઓફિસની મિટિંગ્સના બહાને ઘરમાંથી ગાયબ રહેવા લાગ્યો. ઘણીવાર તેના કપડામાંથી દારૂની તીવ્ર ગંધ અને કોઈ અજીબ સસ્તી મહિલા પરફ્યુમની મહેક આવતી હતી. જ્યારે હું સવાલ કરતી તો તે મને પોતાની વાતોની ઝાડમાં ઉલઝાવી દેતો. અનન્યા યાર, તું HR વાળી હોવા છતાં કોર્પોરેટર દુનિયાનું સત્ય નથી સમજતી. આ બધા મોટા ક્લાયન્ટ્સ છે, તેમને ખુશ રાખવા માટે પાર્ટીઓમાં જવું પડે છે. આ બધું હું કોના માટે કહી રહ્યો છું? આપણા માટે જ ને, આપણા ભવિષ્ય માટે. અને હું એક મૂર્ખ અને ભોળી પત્નીની જેમ તેની આ ચીકણી ચૂપડી વાતો પર વિશ્વાસ કરી લેતી હતી. પરંતુ જૂઠના પગ નથી હોતા. આ કહેવત એ શનિવારની સવારે સાચી સાબિત થઈ. દેવેન્દ્ર કોઈ કોન્ફરન્સના બહાને જયપુર ગયો હતો અને સાસુ મંદિરની એક સમિતિ સાથે કીર્તનમાં ગયા હતા. ઘરમાં હું અને મારા સસરા ઓમપ્રકાશજી જ હતા. ઓમપ્રકાશજી છેલ્લા 2 વર્ષથી અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી દિમાગી બીમારીનો શિકાર હતા. તે અવારનવાર વસ્તુઓ ભૂલી જતા હતા, પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહેતા હતા અને આખો દિવસ બારીની બહાર એક ટસે જોયા કરતા હતા. હું દેવેન્દ્રના સ્ટડી રૂમની સફાઈ કરી રહી હતી. બહાર દિલ્હીનો ભારે વરસાદ બારીઓના કાચ સાથે ટકરાઈ રહ્યો હતો. સફાઈ કરતી વખતે મારો હાથ ભૂલથી દેવેન્દ્રના સ્ટડી ટેબલ પર રાખેલા એક ભારે લાકડાના પેન સ્ટેન્ડ પર લાગ્યો અને તે જમીન પર પડી ગયું. સ્ટેન્ડના 2 ટુકડા થઈ ગયા. હું ગભરાઈને તેને ઉઠાવવા ઝૂકી, પણ ત્યારે જ મારી નજર સ્ટેન્ડના પોલા નીચલા હિસ્સા પર પડી. ત્યાં એક મખમલી કાપડમાં ટુકડાની નીચે એક નાનકડો જૂનો કાળા રંગનો સ્માર્ટફોન છુપાવેલો હતો. મારા હૃદયના ધબકારા અચાનક અટકી ગયા. દેવેન્દ્ર પાસે એક બીજો ફોન, જેને તેણે પેન સ્ટેન્ડના પોલા બેઝમાં છુપાવીને રાખ્યો હતો. શા માટે? મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ધીમેથી એ ફોન ઉઠાવ્યો. સ્ક્રીન લોક હતી. મેં દેવેન્દ્રની જન્મ તારીખ નાખી. ખોટી. અમારા લગ્નની સાલગીરહ ખોટી. મારી જન્મ તારીખ ખોટી. અચાનક એક અજીબ આંચકાએ મારા મગજમાં દસ્તક આપી. મેં ધ્રુજતા હાથોથી સાવિત્રી દેવી એટલે કે મારી સાસુની જન્મ તારીખ ટાઈપ કરી. ક્લિક. ફોન ખુલી ગયો. એ ક્ષણે મને એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય અને હું એક ઊંડી અંધારી ખાઈમાં પડતી જઈ રહી છું. સ્ક્રીન પર કોઈ કામનો ઈમેલ કે ઓફિસનો મેસેજ નહોતો. ત્યાં માત્ર એક જ એપ હાજર હતી, વોટ્સએપ. અને તેમાં સૌથી ઉપર જે ચેટ પિન કરવામાં આવી હતી તેનું નામ હતું મારી જન્મદાત્રી, મારી માં. આ મારી સાસુનો નંબર હતો. મારી આંગળીઓ બરફની જેમ ઠંડી પડી ચૂકી હતી. મેં એ ચેટ ખોલી. ગઈકાલ રાતના મેસેજ ચમકી રહ્યા હતા. જ્યારે હું ઓફિસના કામથી થાકીને ગાઢ ઊંઘમાં સૂતી હતી. સાવિત્રી દેવી, દીકરા, પેલી અનાથની જમીનવાળા વિસ્તારનું શું થયું? મારી એ પ્રોપર્ટી ડીલર ચઢા સાથે વાત થઈ હતી. તે કહેતો હતો કે આખા સેક્ટરને સરકાર કોમર્શિયલ હબ જાહેર કરવાની છે. જો આવું થયું તો તે મનહૂસના આ ફ્લેટની કિંમત ઓછામાં ઓછી 15 થી 18 કરોડ થઈ જશે. દેવેન્દ્ર: હા માં, ખબર 100% પાકી છે. એટલે જ તો હું તેના પર હાઉસિંગ લોનના બહાને ઘરના પેપર પર સાઇન કરાવવાનું દબાણ કહી રહ્યો છું. તમે બસ તમારું કામ ચાલુ રાખો. તેને રોજ ટોણા મારો. તેને અહેસાસ કરાવો કે તે એક વાંજણી સ્ત્રી છે અને આપણા ખાનદાનને વારસદાર આપી શકે તેમ નથી. જ્યારે તે માનસિક રીતે પૂરી રીતે તૂટી જશે અને પોતાની જાતને અપરાધી માનવા લાગશે, ત્યારે હું ઇમોશનલ બ્લેકમેલ કરીને તેની પાસે પાવર ઓફ એટર્ની પર સાઇન કરાવી લઈશ. એકવાર ઘર મારા નામે થયું તો એ ચુડેલને ધક્કા મારીને બહાર કાઢી મૂકીશું. સાવિત્રી દેવી: તું ચિંતા ન કર. હું તેને એવા માનસિક ટોર્ચર આપીશ કે તે ખુદ પાગલ થઈ જશે. આમ પણ કવિતાનું પેટ હવે દેખાવા લાગ્યું છે. મારા ખાનદાનનો પોતરો ઉછેરી રહ્યો છે. તેની કૂખમાં તેને વધારે રાહ ન જોડાવી શકાય. જેવા 18 કરોડ હાથમાં આવશે, આપણે છતપુરમાં એક શાનદાર વિલા ખરીદશું અને મારી થનારી અસલી વહુ કવિતાને મારા પૂરા સન્માન સાથે ઘરમાં લાવીશું. આ અનન્યાની મનહૂસ શકલ જોઈને હવે મને ઉબકા આવે છે. મારા હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. રૂમમાં એક ડરાવનો સન્નાટો છવાઈ ગયો, જેને ફક્ત બહાર ગુંજી રહેલી વાદળોની ગર્જના ચીરી રહી હતી. 18 કરોડ, જૂની પ્રેમિકાની કૂખમાં વારસદાર અને મને ઘરમાંથી કાઢી મૂકવાનું કાવતરું, વાંઝિયાપણાના ટોણાની માનસિક રમત. મારું માથું ચકરાવા લાગ્યું. પેટમાં એક ભયાનક આંટી ઊભી થઈ અને મને લાગ્યું જાણે હું હમણાં જ ઉલટી કરી દઈશ. જે લોકોને મેં મારો પરિવાર માન્યો હતો, જેના માટે મેં મારા માતા પિતાના પૈસાને દાવ પર લગાવી દીધા હતા, તેઓ માણસ નહોતા. તેઓ મારી જ છત નીચે ઉછળી રહેલા આદમખોર પરોપજીવી હતા. દેવેન્દ્ર એ માણસ જેના માટે હું સવારે ઉઠીને નાસ્તો બનાવતી હતી, જેના માથાનો થાક મિટાવવા માટે હું આખી રાત તેના માથાની માલિશ કરતી હતી, તે પોતાની મા સાથે મળીને મને બરબાદ કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો.
હું ત્યાં જ ફર્શ પર ઢળી પડી. મારી આંખોમાંથી આંસુઓનો પ્રવાહ વહી નીકળ્યો. આ માત્ર દગાનું દર્દ નહોતું, આ મારા અસ્તિત્વના ટુકડે ટુકડા થઈ જવાનું દર્દ હતું. હું મારા ઘૂંટણ પર બેસીને મારી છાતીને બંને હાથોથી જકડીને એવી રીતે રડી જાણે કોઈ ઘાયલ જાનવર જંગલની વચ્ચોવચ તરફડી રહ્યું હોય. મારા માતા પિતાની મહેનત, તેમનો પરસેવો, મારું પોતાનું સમર્પણ બધું જ એક ભદ્દા કાવતરાનો હિસ્સો હતું. કવિતા નામની કોઈ સ્ત્રી દેવેન્દ્રના બાળકની મા બનવાની હતી અને તેઓ લોકો મને એટલા માટે વાંજણી કહેતા હતા જેથી હું મારી જાતને કોસતી રહું. જ્યારે સત્ય તો એ હતું કે દેવેન્દ્રએ જ લગ્ન પછી મને ગર્ભ નિરોધકની ગોળીઓ ખાવા માટે મજબૂર કરી હતી, એમ કહીને કે અત્યારે આપણે કરિયર પર ધ્યાન આપવાનું છે. પરંતુ જ્યારે આ માણસનું દર્દ પોતાની ચરમસીમાએ પર પાર કરી જાય છે ત્યારે તે આંસુઓમાં નથી વહેતું, બલકે તે એક એવી ઠંડી આંખમાં બદલાઈ જાય છે જે બધું જ ભસ્મ કરવાની તાકાત ધરાવે છે. લગભગ અડધો કલાક સુધી ફર્શ પર રડ્યા પછી મારી આંખોના આંસુ અચાનક સુકાઈ ગયા. મેં મારું માથું ઉઠાવ્યું અને સ્ટડી રૂમમાં રાખેલા અરીસામાં મારી જાતને જોઈ. મારી આંખો સૂજેલી હતી, કાજળ ગાલ પર ફેલાઈને કાળા ડાઘ બની ગયું હતું અને મારા વાળ વિખરાયેલા હતા. હું એક હારેલી લાચાર ભારતીય નારી લાગી રહી હતી. ના અનન્યા, તું તારા માતા પિતાની નબળી દીકરી નથી, મેં અરીસામાં મારી જાત સાથે ગણગણતા કહ્યું. મેં મારા હોઠોને એટલા જોરથી કરડ્યા અને કે મને લોહીથી કસેલો સ્વાદ આવવા લાગ્યો. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા ચહેરા પરથી આંસુ લૂછી નાખ્યા. મારી આંખોનું એ દર્દ હવે એકમાત્ર ખતરનાક બર્ફીલી શાંતિમાં બદલાઈ ચૂક્યું હતું. તેમણે વિચાર્યું હતું કે તેઓ મને બેવકૂફ બનાવી દેશે, તેઓ મારી સંપત્તિ હડપીને પોતાની અયાસીનો મહેલ બનાવશે. જો આવું છે તો હવે આ ઘરમાં રામાયણની સીતાની નહીં પરંતુ મહાભારતની દ્રૌપદી અને મહાકાલીની રમત શરૂ થશે. હું કોઈ બૂમાબૂમ નહીં કરું, હું કોઈ થાળી નહીં ફેંકું, હું એક એવા ચક્રવ્યૂહ રચીશ જેમાં આ લાલચુ અને તૃણાસ્પદ પરિવાર આપોઆપ ફસાશે અને ઘૂંટી ઘૂંટીને પોતાની બરબાદીની ભીખ માગશે. મેં ખૂબ જ શાંત દિમાગથી એ ફોન પાછો ઉઠાવ્યો. મેં મારું લેપટોપ ઓન કર્યું, એક ડેટા કેબલથી ફોનને કનેક્ટ કર્યો અને એ પૂરી વોટ્સએપ ચેટનું જેમાં તેમના કાવતરા એક એકનો શબ્દ નોંધાયેલો હતો બેકઅપ લઈ લીધું. મેં એ સ્ક્રીનશોટને મારા 3 અલગ અલગ ગુપ્ત ઈમેલ એડ્રેસ પર મોકલી દીધા. આ ઉપરાંત મેં કેટલીક પ્રિન્ટ આઉટ પણ કાઢી જેને મેં બેંકના લોકરમાં રાખવાનો નિર્ણય કર્યો, જેની ચાવી માત્ર મારી પાસે હતી. કામ પૂરું કર્યા પછી મેં ફોનને પાછો એ જ પેન સ્ટેન્ડના પોલા હિસ્સામાં મૂક્યો અને મખમલી કાપડને એવી રીતે સેટ કર્યું જાણે કોઈએ તેને અડક્યું પણ ન હોય. હું ઉઠી વોશરૂમમાં ગઈ અને ઠંડા પાણીથી મારો ચહેરો ધોયો. મેં હળવો મેકઅપ કર્યો જેથી મારી સૂજેલી આંખો છુપાઈ જાય. આ પછી હું સીધી કિચનમાં ગઈ અને દેવેન્દ્રની પસંદગીનું શાહી પનીર અને મટર પુલાવ બનાવવા લાગી. આજે જ રાત્રે જ્યારે તે જયપુરથી પાછો ફરશે ત્યારે તેને ઘરમાં એક સતી સાવિત્રી અને બેવકૂફ પત્ની જ મળશે. ખેલ તો હવે શરૂ થયો હતો. એ જ સાંજે જ્યારે દેવેન્દ્ર ઘરે પાછો ફર્યો તો તેણે હંમેશની જેમ મને ગળે લગાવી, જાન તને બહુ મિસ કરી. તેને મારા વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું. આજે મને તેના સ્પર્શથી સૂગ આવતી હતી. મને તેના કપડામાંથી એ જ સસ્તી પરફ્યુમની ગંધ આવતી હતી જે કદાચ એ કવિતાની હતી, પણ મેં મારા ચહેરા પર એક જૂઠી મીઠી મુસ્કાન સજાવી લીધી. મેં પણ તમને બહુ મિસ કર્યા દેવેન્દ્ર. જાઓ નાહી લો, મેં તમારી પસંદગીનું જમવાનું બનાવ્યું છે. રાતના ભોજનના ટેબલ પર સાવિત્રી દેવીએ ફરીથી પોતાનું નાટક શરૂ કરી દીધું. અરે અનન્યા, આજે આપણા દૂરના સંબંધી શર્માજીની પોતરી જન્મી છે. તેમના ઘરમાં તો ખુશીઓનો માહોલ છે અને એક આપણું ઘર છે જ્યાં વર્ષોથી એક કિલકારી પણ નથી ગુંજી. ખબર નથી આ જન્મમાં મને દાદી બનવાનું સુખ મળશે પણ ખરું કે નહીં, કે પછી આ વાંજળી જમીનમાંથી ક્યારેય કોઈ કંપ પણ નહીં ફૂટે. દેવેન્દ્રએ પોતાનું પાત્ર બખૂબી નિભાવતા મારો હાથ પકડી લીધો. માં, તમે અનન્યાને કેમ પરેશાન કરી રહ્યા છો? ડૉક્ટરે કહ્યું છે ને કે તેને થોડો સમય જોઈએ, તમે તણાવ ન લો, બધું ઠીક થશે. હું મનમાં ને મનમાં હસી રહી હતી. કેટલો શાનદાર અભિનય હતો આ મા દીકરાનો. જો હોલિવૂડવાળા એમને જોઈ લે તો કદાચ ઓસ્કાર આપી દે. માજી, મેં ખૂબ શાલીનતાથી કહ્યું, તમે ચિંતા ન કરો, ભગવાનના ઘેર દેર છે અંધેર નહીં. આપણા ઘરમાં પણ જલ્દી જ કોઈ નવો મહેમાન આવશે અને આ ઘરની આખી શકલ બદલી દેશે. મારા શબ્દોનો છુપાયેલો કટાક્ષ તેઓ સમજી ન શક્યા અને પોતાની જીત પર મલકતા રહ્યા. આ ઘરમાં એક માણસ હતો જેને બધાએ ભૂલાવી દીધો હતો, મારા સસરા ઓમપ્રકાશજી. તે હંમેશા એક ખૂણામાં બેસી રહેતા હતા. સાવિત્રી દેવી તેમને ગાળો આપતી હતી કે આ બુઢો તો આ ઘર માટે એક બોજ છે, ના કંઈ યાદ રહે છે ના કંઈ સમજાય છે, બસ આખો દિવસ ખાટલો તોડે છે. દેવેન્દ્ર પણ પોતાના પિતા પર ક્યારેક ધ્યાન નહોતો આપતો, પરંતુ હું હંમેશા તેમનો ખ્યાલ રાખતી હતી. હું તેમને સમય પર દવાઓ આપતી, તેમના કપડાં બદલાવતી અને તેમની સાથે બેસીને વાતો કરતી, ભલે તેઓ કંઈ જવાબ ન આપે. બીજા દિવસે સવારે દેવેન્દ્ર ઓફિસ જઈ ચૂક્યો હતો અને સાવિત્રી દેવી પોતાની બહેનપણીઓ સાથે સોસાયટીના પાર્કમાં ગોસિપ કરવા ગયા હતા. હું લિવિંગ રૂમમાં સફાઈ કરી રહી હતી ત્યારે અચાનક ઓમપ્રકાશજીએ જાણી જોઈને કાચનો એક મોંઘો ચાનો કપ જમીન પર પાડી દીધો. કપના ટુકડે ટુકડા થઈ ગયા. હું તેમની પાસે ગઈ. પિતાજી, શું થયું? તમને ક્યાંય વાગ્યું તો નથી ને? તમે ત્યાં જ બેસો, હું સાફ કરી દઉં છું.
હું જમીન પર બેસીને કાચના ટુકડા ભેગા કરવા લાગી ત્યારે અચાનક સસરાજીએ પોતાનો ધ્રુજતો હાથ આગળ વધાર્યો અને મારા કાંડાને ખૂબ મજબૂતાઈથી પકડી લીધો. આ કોઈ બીમાર અને નબળા માણસની પકડ નહોતી. મેં ચોંકીને તેમની સામે જોયું. તેમની આંખો જે હંમેશા ખાલી અને ભાવીને રહેતી હતી, આજે તેમાં એક અજીબસી ચમક, એક પીડા અને એક અસીમ બુદ્ધિમત્તા હતી. તેમણે ચારે તરફ જોયું કે ક્યાંક કોઈ આવી તો નથી રહ્યું ને. પછી તેમણે સ્ફૂર્તિથી પોતાના કુર્તાના ખિસ્સામાંથી એક નાનકડી સિલ્વર રંગની પેનડ્રાઈવ કાઢી અને તેને મારી હથેળીમાં દબાવી દીધી. આ પહેલાં કે હું કંઈ બોલી શકું તેમણે પોતાની આંખો ફરીથી ખાલી કરી લીધી અને પોતાના ડિમેન્શિયાવાળા નાટકમાં પાછા ચાલ્યા ગયા. અરે આ શું તૂટી ગયું? મને ભૂખ લાગી છે, ચા આપી દે. તે બબડતા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. હું ત્યાં જમીન પર બેઠેલી રહી ગઈ. મારા સસરા પાગલ નહોતા. તે આટલા વર્ષોથી માત્ર નાટક કરી રહ્યા હતા, પણ શા માટે? મેં ઝડપથી કાચના ટુકડા સાફ કર્યા, પેનડ્રાઈવને મારા દુપટ્ટામાં છુપાવી અને બેડરૂમમાં જઈને દરવાજો અંદરથી લોક કરી દીધો. મેં મારા લેપટોપમાં પેનડ્રાઈવ લગાવી. અંદર કેટલીક ઓડિયો ફાઇલ્સ અને કેટલાક સ્કેન કરેલા ડોક્યુમેન્ટ હતા. મેં પહેલી ઓડિયો ફાઇલ પ્લે કરી. તેમાં સાવિત્રી દેવી અને ઓમપ્રકાશજીનો અવાજ હતો. સાવિત્રી દેવીનો તીખો અવાજ, જો બુઢા, જો તે તારી જીભ ખોલી તો હું તને પાગલખાનામાં સડાવી દઈશ. દેવેન્દ્ર જે કહી રહ્યો છે તે બરાબર કરી રહ્યો છે. પેલી કવિતા તેને વારસદાર આપી રહી છે અને પેલી અનન્યા તો માત્ર એક સોનાનું ઈંડું આપનારી મુરગી છે. તેનું 15 કરોડનું ઘર અમે લઈને જ રહીશું. તું વચ્ચે ન પડતો, નહીંતર તારા એ હાલ કરીશું કે તું યાદ રાખીશ. બીજી ફાઇલ દેવેન્દ્ર અને તેના પિતાની વાતચીતની હતી. દેવેન્દ્ર, પાપા, તમે ચૂપચાપ તમારા પાગલપનનું નાટક કરતા રહો. હું મારી કંપનીમાંથી 5 કરોડનું ફંડ હેરાફેરી કરીને કાઢી રહ્યો છું. જેવું અનન્યાનું ઘર મારા નામે થશે, હું તેને વેચીને અને કંપનીના પૈસા મિલાવીને મારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીશ. કવિતા સાથે મારી એક નવી જિંદગી શરૂ થશે. જો તમે મારા રસ્તામાં આવવાની કોશિશ કરી તો હું ભૂલી જઈશ કે તમે મારા પિતા છો. મારા રૂવાણા ઊભા થઈ ગયા. ઓમપ્રકાશજી પાગલ નહોતા. તે સંપૂર્ણપણે અસહાય હતા. પોતાની જ ક્રૂર પત્ની અને લાલચુ દીકરાના ચુંગલમાં ફસાયેલા એક લાચાર પિતા, જે પાગલખાનાની ધમકી આપીને ચૂપ કરાવી દેવામાં આવ્યા હતા. પણ તેમણે હાર નહોતી માની. તે ચૂપચાપ એક જાસૂસની જેમ પોતાની છત નીચે બેઠા બેઠા દરેક પુરાવા એકઠા કરી રહ્યા હતા અને સાચો સમય આવવા પર તેમણે તે સૌથી મોટું હથિયાર મને સોંપી દીધું હતું. દેવેન્દ્ર માત્ર એક ધોકેબાજ પતિ જ નહોતો, તે એક ક્રિમિનલ હતો જે પોતાની કંપનીના કરોડો રૂપિયાની ઉચાપત કરી રહ્યો હતો. હવે મને સમજાઈ ગયું હતું કે આ યુદ્ધમાં હું એકલી નથી. આ ઘરનો સૌથી બીમાર માણસ જ મારો સૌથી મોટો અને તાકાતવર સહયોગી હતો. મારી યોજનાનો પહેલો હિસ્સો આ લાલચુ લોકોની આર્થિક કમર પર તોડવાનો હતો. એક રવિવારની બપોરે દેવેન્દ્રએ ખૂબ જ ઉત્સાહ સાથે જાહેરાત કરી કે તેની એક ખૂબ જ મહત્વપૂર્ણ બિઝનેસ એસોસિએટ ઘરે લંચ માટે આવી રહી છે. સાવિત્રી દેવીએ તરત આદેશ આપ્યો, અનન્યા, આજે ખાવાનું એકદમ શાનદાર હોવું જોઈએ. અમારા દીકરાના ભવિષ્યનો સવાલ છે. કોઈ કસર ન રહેવી જોઈએ. હું હસી. હા જી માજી, હું એવી ખાતરદારી કરીશ કે મહેમાન જીવનભર યાદ રાખશે. હું જાણતી હતી કે તે બિઝનેસ એસોસિએટ બીજું કોઈ નહીં પણ કવિતા હતી. દેવેન્દ્ર તેને આ ઘરમાં લાવીને પોતાની મા સાથે મેળવવા માંગતો હતો અને કવિતાને એ બતાવવા માંગતો હતો કે તે જલ્દી જ આ ઘરની માલકીન બનવાની છે. બપોરે 1 વાગ્યે ડોરબેલ વાગી. દેવેન્દ્રએ દરવાજો ખોલ્યો. બહાર એક 25-26 વર્ષની છોકરી ઊભી હતી. તેણે ડિઝાઇનર સાડી પહેરેલી હતી અને તેનો મેકઅપ એટલો ગાઢો હતો જાણે તે કોઈ ફેશન શોમાં જઈ રહી હોય. તેનું પેટ થોડું બહાર નીકળેલું હતું, જેને તે વારંવાર જાણી જોઈને પોતાના પલ્લુથી ઢાંકવાનું અને બતાવવાનું નાટક કરી રહી હતી. આવો આવો કવિતાજી, દેવેન્દ્રએ એક પ્રોફેશનલ પણ અતિ ઉત્સાહિત અવાજમાં કહ્યું. સાવિત્રી દેવી તો તેને જોઈને એવા પાથરવા લાગ્યા જાણે સાક્ષાત લક્ષ્મી ઘરે આવી ગઈ હોય. અરે બેટા, આવો બેસો. કેટલી કમજોર લાગી રહી છે તું. સફરમાં થાકી ગઈ હોઈશ. કવિતાએ મને એક તિરસ્કાર ભરેલ નજરથી જોઈ. હું એક સાધારણ સુતરાઉ ડ્રેસમાં હતી અને મારા હાથમાં લોટાનો સૂકો પાવડર લાગેલો હતો. નમસ્તે ભાભીજી, કવિતાએ એક ચૂપતા અવાજમાં કહ્યું. દેવેન્દ્ર સર અવારનવાર જણાવે છે કે તમે ઘરનું કામ ખૂબ સારી રીતે સંભાળો છો. આજે તમારા હાથનું જમવાનું ખાવાનો મોકો મળશે. તેણે ઘરનું કામ શબ્દો પર એવો ભાર મૂક્યો જાણે તે કોઈ નોકરાણી સાથે વાત કરી રહી હોય. મેં ચહેરા પર એક શાંત મુસ્કાન જાળવી રાખી. નમસ્તે કવિતાજી, દેવેન્દ્રનું શું છે? તે તો બહાર પણ દરેક કામ માટે બીજા પર જ નિર્ભર રહે છે. તમારા જેવી ટેલેન્ટેડ એસોસિએટ જ તો તેને ઓફિસથી લઈને દરેક જગ્યા સુધી સપોર્ટ કરી રહી છે. બેસો, હું તમારા માટે ચા લાવું છું. મારા આ દીદ હળથી કટાક્ષી કવિતાનો ચહેરો થોડો પીળો પડી ગયો અને દેવેન્દ્ર અસહજ થઈને ખાંસવા લાગ્યો. હું કિચનમાં ગઈ અને મેં જાણી જોઈને ચાને ત્યાં સુધી ઉકાળી જ્યાં સુધી તે ઉકળતીની આગ જેવી ગરમ ન થઈ ગઈ. મેં તેને એક સુંદર ચીની માટીના કપમાં કાઢી અને ટ્રે સજાવીને લિવિંગ રૂમમાં લઈ આવી. લો કવિતાજી, સ્પેશિયલ મસાલા ચા, બિલકુલ કડક, મેં કહ્યું. કવિતાએ પોતાની ડિઝાઇનર સાડીનો પલ્લું ખસેડતા હાથ લંબાવ્યો, જેવી તેને આંગળીઓ કપના હેન્ડલને અડવા જઈ રહી હતી. મેં બહુ સફાઈથી ટ્રેને થોડી તેની તરફ નમાવી દીધી અને હાથમાંથી કપને ભૂલથી સરકી જવા દીધો.
ઉકળતી ખળભળતી ચા સીધી કવિતાની મોંઘી સાડી અને તેની જાંઘો પર જઈ પડી. આ હા, મરી ગઈ. કવિતા દર્દથી ચીકી ઉઠી અને સોફા પરથી ઉછળી પડી. તે પાગલોની જેમ પોતાની સાડી ઝાટકવા લાગી. ચા એટલી ગરમ હતી કે તેની ત્વચા લાલ પડવા લાગી હતી. આ શું બદતમીજી છે? દેવેન્દ્ર ગુસ્સાથી બરાડી ઉઠ્યો અને તરત નેપકિન લઈને કવિતાના કપડાં સાફ કરવા દોડ્યો. સાવિત્રી દેવીએ મને એક જોરદાર ધક્કો માર્યો. આંધળી છે કે શું તું? આંખો ફૂટી ગઈ છે તારી? આટલી મોંઘી સાડી ખરાબ કરી દીધી અને મહેમાનને દજાડી દીધી. હું મારી જગ્યાએ અડગ ઊભી રહી. મારા ચહેરા પર ગભરાટનું કોઈ નામ નિશાન નહોતું. અરે રે, મને ખુદ ખેદ છે. મેં એક અત્યંત ઠંડા અને સર્દ અવાજમાં કહ્યું, કવિતાજી, તમે કપ પકડવામાં આટલી ઉતાવળ કેમ કરી? માન્યું કે તમને બીજાની વસ્તુઓ ઝૂંટવી લેવાની આદત છે, પણ ચા તો શાંતિથી પી લેવી જોઈતી હતી ને. અને હા, જરા ધ્યાનથી કૂદો, ક્યાંક તમારા બિઝનેસના નવા પ્રોજેક્ટના પેટને કોઈ નુકસાન ન પહોંચી જાય. આખરે દેવેન્દ્રની બધી મહેનત તેના પર જ તો ટકેલી છે. મારા એક વાક્યને રૂમનું તાપમાન શૂન્યની નીચે લાવી દીધું. કવિતા, જે દર્દથી કણસી રહી હતી, અચાનક ભૂત બનીને મને જોવા લાગી. દેવેન્દ્રના હાથ હવામાં અટકી ગયા અને સાવિત્રી દેવીનું મુખ ખુલ્લું રહી ગયું. તે ત્રણેયને એક પળ માટે એવું મહેસૂસ થઈ ગયું હતું કે કદાચ આ મૂંગી ગાયને બધી જ ખબર પડી ચૂકી છે. પરંતુ આ પહેલાં કે તેઓ કંઈક રિએક્ટ કરે, હું ફરી અને શાંતિથી કિચનમાં પાછી ચાલી ગઈ. આ તો માત્ર એક ટ્રેલર હતું. આવનારા થોડા દિવસો ઘરમાં એ જ અજીબ સન્નાટો છવાયેલો રહ્યો. દેવેન્દ્ર અને સાવિત્રી દેવી હવે મારાથી નજરો ચોરાવા લાગ્યા હતા. હવે સમય આવી ગયો હતો મારી યોજનાના બીજા તબક્કાનો, તેમની આર્થિક રીતનો. મને ખબર હતી કે સાવિત્રી દેવીને દરવાજા પાછળ છુપાઈને વાતો સાંભળવાની ગંદી આદત છે. એક સાંજે જ્યારે દેવેન્દ્ર ઓફિસમાં હતો અને સાસુ લિવિંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા, હું બાલ્કનીમાં ગઈ અને મેં જાણી જોઈને ખૂબ મોટા અવાજે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. મેં મારા એક જૂના મિત્ર, જે શેર બજારનો બ્રોકર હતો, તેને આ નાટકમાં સામેલ કરી લીધો હતો. હેલો વિક્રમ. હા, મેં બધાને પૈસાની વ્યવસ્થા કરી લીધી છે. હું બૂમો પાડીને બોલી રહી હતી, જેથી અંદર બેઠેલી સાસુના કાનો સુધી અવાજ પહોંચી જાય. શિવાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર આવતા અઠવાડિયે 10 ગણા વધવાના છે. ઇનસાઇડર ન્યૂઝ છે. અરે વાહ, હા હા, મેં મારી બધી સેવિંગ્સ લગાવી દીધી છે. આ મોકો તો કરોડપતિ બનવાનો છે. જે આ વખતે આ કંપનીમાં પૈસા નહીં લગાવે તે દુનિયાનો સૌથી મોટો બેવકૂફ હશે. મેં તો તારી બેંકની ફિક્સ ડિપોઝિટ પણ તોડાવી દીધી છે. મેં ફોન કાપ્યો અને ત્રાસી નજરે રૂમની અંદર જોયું. સાવિત્રી દેવી ટીવીનો રિમોટ હાથમાં લઈને ભૂત બનીને બેઠા હતા અને તેમના કાન રડારની જેમ ઊભા હતા. તેણે એક ડાયરીમાં શિવાલિકા ઇન્ફ્રા નામ નોંધી લીધું હતું. એ જ રાત્રે મેં ઓમપ્રકાશજીની પેનડ્રાઈવમાંથી નવું ઓડિયો રેકોર્ડિંગ સાંભળ્યું. સાવિત્રી દેવીએ દેવેન્દ્રને ખરાબ રીતે ઉશ્કેરી રહ્યા હતા. અરે બેટા, પેલી મનુષ અનન્યા કરોડપતિ બનવાની છે. મેં જાતે સાંભળ્યું છે કે શિવાલિક ઇન્ફ્રાના શેર્સ 10 ગણા થવાના છે. તું તારી બધી સેવિંગ્સ આમાં લગાવી દે અને પેલી કવિતાને પણ કહે કે તેના બાપની પેલી જે થોડી ઘણી જમીન છે તેને ગીરવે મૂકીને પૈસા આમાં લગાવે. એકવાર આપણે 10 ગણા પૈસા કમાઈ લઈશું તો આપણને અનન્યા 15 કરોડવાળા ઘરની જરૂર નહીં પડે. આપણે તેને એમ પણ લાત મારીને કાઢી મૂકીશું. દેવેન્દ્રની લાલચ તેના દિમાગ પર હાવી થઈ ચૂકી હતી. આગામી 3 દિવસની અંદર દેવેન્દ્રએ પોતાની અને પોતાની માની આખી જિંદગીભરની બચત લગભગ 50 લાખ અને કવિતાએ પોતાના પરિવારની જમીન ગીરવે મૂકીને લાવેલા 30 લાખ એ કચરા કંપનીના શેર્સમાં લગાવી દીધા. તેમને નહોતી ખબર કે શિવાલિક ઇન્ફ્રા એક ઓપરેટર દ્વારા ચલાવવામાં આવી રહેલી પંપ અને ડમ્પ યોજના હતી. મારો બ્રોકર મિત્ર જાણતો હતો કે આ શેર પોતાના ઉચ્ચતમ સ્તર પર છે અને બસ એકાદ દિવસમાં ક્રેશ થવાનું છે. અને એવું જ થયું. બરાબર 5 દિવસ પછી બજાર ખુલ્યું અને શિવાલિક ઇન્ફ્રાનો શેર પત્તાની મહેલની જેમ ઢળી પડ્યો. લોઅર સર્કિટ લાગતી ગઈ. કોઈ ખરીદદાર નહોતું. દેવેન્દ્ર અને કવિતાના બધા પૈસા પાણીમાં વહી ગયા. તેમની 80 લાખની મૂડી થોડા જ કલાકોમાં ઘટીને 1.25 લાખ રહી ગઈ. એ સાંજે જ્યારે દેવેન્દ્ર ઘરે આવ્યો તો એક જીવતા લાશ જેવો લાગી રહ્યો હતો. તેની આંખો લાલ હતી, વાળ વિખરાયેલા હતા અને તે આઘાતમાં ધ્રુજી રહ્યો હતો. સાવિત્રી દેવી ફર્શ પર બેસીને છાતી પીટીને રડી રહ્યા હતા. એ ભગવાન, લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. આ બધું આ કુલક્ષણી વહુના લીધે થયું છે. એને જાણી જોઈને મને એ નામ સંભળાવ્યું હતું. મેં મારા બેડરૂમમાંથી બહાર આવીને તેમના આ રુદનને જોયું અને મને મારા ચહેરા પર એક ક્રૂર અને સંતુષ્ટ મુસ્કાન તરી આવી. આ મારી પહેલી જીત હતી. મેં તેમને આખું બેંક બેલેન્સ શૂન્ય કરી દીધું હતું. હવે તેઓ પૂરી રીતે તૂટી ચૂક્યા હતા અને કવિતાનો તો પોતાનો વ્યાજખોર ગુંડાઓનો પણ સામનો કરવાનો હતો. પરંતુ ખરાબ લોકો આટલી આસાનીથી હાર ક્યાં માને છે? જ્યારે માણસ આર્થિક રીતે તૂટે છે ત્યારે તે અંધવિશ્વાસ અને પાખંડનો સહારો લે છે. પોતાની બરબાદીનો દોષ મારા પર મળતા સાવિત્રી દેવીએ હવે એક અત્યંત ઘૃણાસ્પદ ચાલ ચાલી. એક દિવસ જ્યારે હું ઓફિસથી જલ્દી પાછી ફરી તો મેં જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. અંદરથી કોઈના મંત્ર ભણવાની અને અજીબ દુર્ગંધવાળા ધુમાડાની મહેક આવી રહી હતી. મેં મારી ચાવીથી દરવાજો ન ખોલ્યો, પરંતુ મારો ફોન પર એ હિડન કેમેરાનું લાઈવ ફીડ ચાલુ કર્યું, જે મેં ગયા અઠવાડિયે ભગવાન ગણેશની મૂર્તિ પાછળ છુપાવીને લગાવ્યો હતો.
ફોનની સ્ક્રીન પર જે દ્રશ્ય હતું તેણે મારી રૂહ કંપાવી દીધી. લિવિંગ રૂમની વચ્ચોવચ એક તાંત્રિક બાબા કાળા કપડાં પહેરીને બેઠો હતો. તેની સામે એક આગનો કુંડ બળી રહ્યો હતો. સાવિત્રી દેવી તેના પગમાં બેઠા હતા અને દેવેન્દ્ર સોફા પર બેસીને આ બધું જોઈ રહ્યા હતા. તાંત્રિકે મારા વાળનો એક ગુચ્છો જે સાવિત્રી દેવીએ મારી કાંસકીમાંથી ચોર્યો હશે અને મારી એક તસવીર આગમાં ફેંકી દીધી. ઓમ હિમ ક્લીમ ભસ્મ કુરુ કુરુ સ્વાહા. તાંત્રિકે થોડી રાખ એવી તાંબાના લોટામાં પાણીમાં મિલાવી અને સાવિત્રી દેવીને આપી. આ લે માઈ, તાંત્રિકે ભયાનક અવાજમાં કહ્યું. આ સિદ્ધ કરેલું જળ છે. આને તારી વહુને પીવડાવી દે. તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, તેનું મગજ કામ કરવાનું બંધ કરી દેશે અને તે એ જ કરશે જે તું કહીશ. તે ચૂપચાપ તને તારા ઘરના કાગળિયા સોંપી દેશે અને ક્યારેય પલટવાર કરીને જવાબ નહીં આપે. સાવિત્રી દેવીએ એ લોટો એવી રીતે આંખે લગાવ્યો જાણે કોઈ અમૃત પણ મળી ગયું હોય. બાબા, બસ આ ચૂડેલ મારા રસ્તેમાંથી હટી જાય. હું તમને મોં માંગ્યું ઇનામ આપીશ. હું બહાર ઊભી ઊભી ધ્રુજી રહી હતી, ડરથી નહીં પરંતુ ભયાનક ગુસ્સાથી. આ લોકો માણસ કહેવાને લાયક જ નહોતા. આ મારી જાન લેવા, મારી આઝાદી અને મારી માનસિક શાંતિ છીનવી લેવા માટે કાળા જાદુનો સહારો લઈ રહ્યા હતા. દેવેન્દ્ર, જે એક ભણેલો ગણેલો કોર્પોરેટર અફસર હતો, તે ચૂપચાપ પોતાની પત્ની પર કાળો જાદુ થતો જોઈ રહ્યો હતો. મેં તે પૂરી ઘટનાની વિડીયો રેકોર્ડિંગ સેવ કરી. જ્યારે હું સાંજે સામાન્ય રીતે ઘરની અંદર ગઈ તો સાવિત્રી દેવીએ બહુ જ પ્યારથી મને એક ગ્લાસ જ્યુસ આપ્યો. લે દીકરી, ઓફિસથી થાકીને આવી છે, પી લે. હું જાણતી હતી કે જ્યુસમાં તાંત્રિકની એ ભસ્મ મળેલી છે. મેં હસીને જ્યુસ લીધો અને જેવા તે કિચનમાં બહાર ગયા, મેં એ જ્યુસને સિંકમાં વહાવી દીધો અને એવો જ દેખાડો ફળોના 10 ગ્લાસમાં ભરી દીધો. મેં તેમની સામે જઈને એ જ્યુસ પી લીધો. તેમને લાગ્યું કે તેમનું કામ થઈ ગયું છે. હવે તેઓ આશ્વત હતા કે હું તેમના વશમાં છું. શેર બજારમાં બધું હારી જવા માટે ભાડે દેવામાં ડૂબ્યા પછી દેવેન્દ્ર પાસે હવે માત્ર એક જ રસ્તો બચ્યો હતો. કોઈ પણ રીતે આ 15 કરોડના ફ્લેટને પોતાના નામે કરાવીને તેને વેચવો. એક રાત્રે તે મારી પાસે આવ્યો. તે ધ્રુસકે રડી રહ્યો હતો અથવા કદાચ મગરમચ્છના આંસુ વહાવી રહ્યો હતો. અનન્યા, મને માફ કરી દે. મારી કંપનીમાં એક બહુ મોટો કૌભાંડ થઈ ગયું છે અને મારું નામ તેમાં ફસાઈ ગયું છે. જો મેં કાલ સુધી તે બેંકમાં 5 કરોડની ગેરંટી ન આપી તો પોલીસ મને અરેસ્ટ કરી લેશે. મારી નોકરી ચાલી જશે. આપણે બરબાદ થઈ જઈશું. તેણે મારા પગ પકડી લીધા. સાવિત્રી દેવી પણ આવીને મારી સામે કાલાવાલા કરવા લાગ્યા. વહુ, મારા દીકરાનો જીવ બચાવી લે. તું બસ આ ઘરને થોડા દિવસો માટે બેંકમાં ગીરવે મૂકવાના કાગળ પર સાઇન કરી દે. અમે જલ્દી જ બધું ઠીક કરી દઈશું. હું જાણતી હતી કે મને ખબર હતી કે તેઓ મને બેંકનું માર્ગેજ નહીં પરંતુ પાવર ઓફ અટર્ની એટલે કે ઘરના પૂરા અધિકાર દેવેન્દ્રના નામે કરવાના કાગળિયા પકડાવાના હતા. મેં પણ રડવાનું શાનદાર નાટક કર્યું. હે ભગવાન, દેવેન્દ્ર, તમે ચિંતા ન કરો. પતિ માટે તો પત્ની પોતાનો જીવ પણ આપી શકે છે. હું કાલે જ તમારી સાથે ચાલીને સાઇન કરી દઈશ. બીજા દિવસે અમે દિલ્હીના ક્લોન પ્લેસમાં એક નોટરીની ઓફિસ પહોંચ્યા. દેવેન્દ્રએ પહેલેથી જ એક ભ્રષ્ટ વકીલને પૈસા આપીને બધું સેટ કરી રાખ્યું હતું. ટેબલ પર એ ફાઇલ રાખી હતી જેના પહેલા પાના પર લખ્યું હતું સંપત્તિનું પૂર્ણ હસ્તાંતરણ. દેવેન્દ્રની આંખો લાલચથી ચમકી રહી હતી. અનન્યા, બસ અહીં છેલ્લે પાને સાઇન કરી દે, તેણે મીઠા અવાજમાં કહ્યું. પરંતુ ત્યારે જ અચાનક મારા સસરા ઓમપ્રકાશ, જેને અમે ઘરે એકલા નહોતા છોડી શકતા એટલે સાથે લાવ્યા હતા, પોતાની ખુરશી પરથી ઉઠ્યા અને લથડિયા ખાતા ટેબલ તરફ વધ્યા. બેટા, મને પાણી જોઈએ, કહેતા તેમણે જાણી જોઈને પોતાની ચાલવાની લાકડી ટેબલ પર પછાડી. ટેબલ પર રાખેલો પાણીનો આખો ગ્લાસ ઉલટી ગયો અને પાણી સીધું વકીલના પેન્ટ અને ટેબલના એક હિસ્સા પર પડ્યું. અરે પાગલ બુઢા, આ શું કર્યું? આ જ એક પળ હતી જેની મને રાહ હતી. મેં મારી ડાબી બાજુએથી હેન્ડબેગની અંદર હાથ નાખ્યો અને બિલકુલ તેવી જ દેખાતી એક બીજી ફાઇલ જે મેં પહેલેથી જ તૈયાર કરીને રાખી હતી તેને ટેબલ પર મૂકી દીધી અને અસલી ફાઇલને મારી બેગમાં સરકાવી દીધી. આ કામ મેં એટલી સ્ફૂર્તિથી કર્યું કે કોઈને ગંધ સુધા ન આવી. ઓમપ્રકાશજીએ મોં ફેરવી લીધું, મારી તરફ જોયું અને તેમની આંખોમાં એક વિજયી ચમક હતી. ચાલો ચાલો, કોઈ વાંધો નહીં. દેવેન્દ્રએ રૂમાલથી ટેબલ લૂંટતા કહ્યું. અનન્યા, તું જલ્દી સાઇન કર. મેં એ બદલાયેલી ફાઇલના છેલ્લા પાના પર મારી સહી કરી દીધી. વકીલે કંઈ પણ જોયા વગર તેના પર પોતાનો સિક્કો મારી દીધો. દેવેન્દ્રએ એ ફાઇલ છાતીએ લગાવી લીધી જાણે તેને કુબેરનો ખજાનો મળી ગયો હોય. તેને નહોતી ખબર કે એ ફાઇલમાં ઘરના કાગળ નહીં પરંતુ રાશન કાર્ડના નવીનીકરણના સામાન્ય કાગળિયા હતા. અસલી પાવર ઓફ અટર્ની હવે મારી બેગમાં હતી જેના પર મારી સહી નહોતી. હવે આ બધું થવાના એક અઠવાડિયા પછી દેવેન્દ્રએ એક ઘરમાં એક બહુ મોટી પાર્ટીનું આયોજન કર્યું. કંપનીમાં તેનું પ્રમોશન વાઇસ પ્રેસિડેન્ટના પદ પર થઈ ગયું હતું. ભલે તે કૌભાંડ કરી રહ્યો હતો પણ હજુ સુધી કોઈને ખબર નહોતી. સાથે જ આ મોટા કૌભાંડની કોઈને ખબર નહોતી. તે પોતાના નવા 15 કરોડના ઘરનો શો ઓફ પોતાના વિદેશી ક્લાયન્ટ સામે કરવા માંગતો હતો. આખું ઘર ફૂલો અને મોંઘી રોશનીઓથી સજાવેલું હતું. તેણે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને બોલાવી હતી જે આખી પાર્ટીનું લાઈવ ટેલિકાસ્ટ એક મોટી LED સ્ક્રીન અને કંપનીના ઓનલાઈન પોર્ટલ પર કરી રહી હતી. સાવિત્રી દેવી આજે મહારાણીની જેમ વ્યવહાર કરી રહ્યા હતા અને સૌથી મોટી વાત, દેવેન્દ્રએ કવિતાને પણ પાર્ટીમાં બોલાવી હતી.
કવિતા જે લેણદારોથી છુપાતી ફરી રહી હતી, આજે પોતાના સૌથી મોંઘા કપડાં પહેરીને એવા નખરા કહી રહી હતી જાણે તે જલ્દી જ આ મહેલની રાણી બનવાની છે. હું એક કાળા રંગની અત્યંત સાધારણ અને સુંદર સાડી પહેરીને એક શાંત દર્શકની જેમ સીડીઓ પાસે ઊભી બધું જોઈ રહી હતી. દેવેન્દ્ર બધાની સામે પોતાની સફળતાના જૂઠા કિસ્સા સંભળાવી રહ્યો હતો અને પછી એ પણ આવી જ્યારે જમવાનો સમય થયો. હું આગળ વધી અને મુખ્ય ડાઇનિંગ ટેબલ તરફ જવા લાગી ત્યારે સાવિત્રી દેવીનો એ નફરત ભરેલો અવાજ ગુંજ્યો જેણે આખી પાર્ટીમાં સન્નાટો લાવી દીધો. તેમણે મને કુલક્ષણી કહી અને મને મહેમાનોની સામેથી ઉઠીને કિચનમાં જવાનો હુકમ કર્યો. દેવેન્દ્રએ પણ પોતાની માનો સાથ આપતા મને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. અહીંથી જ અમારી કહાનીની એ શરૂઆત થઈ જેનો ઉલ્લેખ મેં સૌથી પહેલાં કર્યો હતો. સાવિત્રીજી, જો તમને લાગતું હોય કે મારા અછૂત હાથોથી તમને ધર્મભ્રષ્ટ થઈ રહ્યો છે તો મુખ્ય દરવાજો તમારી બરાબર ડાબી બાજુએ છે. જેવી મેં એ લાલ ફાઇલ કાચના ટેબલ પર પછાડી દેવેન્દ્રના શ્વાસ અટકી ગયા. આ શું છે? દેવેન્દ્રએ થોથવાતા પૂછ્યું. આ મારા ઘરની અસલી અને એકમાત્ર રજિસ્ટ્રી છે દેવેન્દ્ર, મેં ઠંડા અવાજમાં કહ્યું જે માઇક દ્વારા આખા હોલમાં ગુંજી રહ્યો હતો. અને પેલું જે રાશન કાર્ડનું ફોર્મ તું તારી છાતીએ લગાવીને ફરી રહ્યો છે તે પસ્તીનો એક ટુકડો છે. તે શું વિચાર્યું હતું તું અને તારી આ મહાન માં મને દગો આપશો અને મને ખબર સુધા નહીં પડે? દેવેન્દ્રનો ચહેરો કાગળની જેમ સફેદ પડી ગયો. કવિતા જે અત્યાર સુધી મલકાઈ રહી હતી તેનો ચહેરો ભયાનક ડરથી પીળો પડી ગયો. સટઅપ, બકવાસ બંધ કર અનન્યા, તું પાગલ થઈ ગઈ છે, દેવેન્દ્ર બરાડ્યો. તે વિદેશી મહેમાનોની સામે પોતાની ઇજ્જત બચાવવાની ભયંકર કોશિશ કરી રહ્યો હતો. હું પાગલ છું કે તું અને આ તારી પ્રેમિકા પાગલ છે જે એક નકલી પ્રેગ્નન્સીનું નાટક કરીને મારા ઘર પર કબજો કરવા માંગતી હતી? મેં મારો ફોન કાઢ્યો અને એક બટન દબાવ્યું. લિવિંગ રૂમમાં લાગેલી એ વિશાળ એલઈડી સ્ક્રીન પર જે વિડીયો શરૂ થયો તેણે આખા ઘરમાં ભૂકંપ લાવી દીધો. તે એ જ તાંત્રિકવાળી ઘટનાનું હિડન કેમેરા ફૂટેજ હતું. સ્ક્રીન પર સાફ દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે સાવિત્રી દેવી એક કાળા જાદુ કરનારા બાબાને કહી રહ્યા હતા કે તે મારી અક્કલ ભ્રષ્ટ કરી દે. મહેમાનોની વચ્ચે હોબાળો મચી ગયો. વિદેશી ક્લાયન્ટ્સ પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા. દેવેન્દ્રના બોસનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ચૂક્યો હતો. ઊભા રહો, હજુ પિક્ચર બાકી છે, મેં કહ્યું અને બીજું બટન દબાવ્યું. હવે સ્ક્રીન પર કોઈ વિડીયો નહોતો પરંતુ ઓમપ્રકાશજીની પેનડ્રાઈવ વાળો પેલો ઓડિયો ચાલી રહ્યો હતો. આખા હોલમાં સ્પીકર્સમાંથી દેવેન્દ્રનો અવાજ ગુંજી ઉઠ્યો. પાપા, તમે ચૂપચાપ નાટક કરતા રહો. હું મારી કંપનીમાંથી 5 કરોડનું ફંડ હેરાફેરી કરીને કાઢી રહ્યો છું. જેવું અનન્યાનું ઘર મારા નામે થશે. ઓડિયો વાગતા જ દેવેન્દ્રના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ઘૂંટણભર જમીન પર પડી ગયો. તેનો બોસ જે કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો ઝડપથી આગળ આવ્યો અને તેને દેવેન્દ્રના ગાલ પર એક જોરદાર તમાચો જડી દીધો. યુ રાસ્કલ, તું અમારી કંપનીના પૈસા ચોરી રહ્યો હતો. પોલીસને કોલ કરો અત્યારે જ. સાવિત્રી દેવી પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયા અને પાગલોની જેમ રડવા લાગ્યા. કવિતાએ મોકો જોઈને ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ જેવી તે ઘરના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી બહાર પહેલાથી જ ઊભેલા પેલા વ્યાજખોરો ગુંડાઓએ તેને દબોચી લીધી જેમની પાસેથી તેણે શેર બજારમાં લગાવવા માટે પૈસા ઉધાર લીધા હતા. તેની ચીસો બહારથી અંદર સુધી આવી રહી હતી ત્યારે જ બહાર પોલીસના સાયરનનો અવાજ સંભળાયો. દરવાજાથી ઇન્સ્પેક્ટર પોતાના સિપાહીઓની સાથે અંદર આવ્યા. તેમની પાસે દેવેન્દ્રની વિરુદ્ધ ઉચાપત અને છેતરપિંડીની FIR હતી તે જે મેં અને મારા સસરાજીએ સવારે જ નોંધાવી દીધી હતી. સાથે જ કંપનીના બધા પુરાવા પણ સોંપી દીધા હતા. ઓમ પ્રકાશજી પોતાની વ્હીલચેરમાંથી ઊભા થયા. આજે તે બિલકુલ સીધા ઊભા હતા. તેમણે પોલીસવાળા તરફ ઇશારો કર્યો. લઈ જાઓ આ અપરાધીને. આ મારો દીકરો નથી, એક લાલચુ વરુ છે. દેવેન્દ્ર રડતો રડતો પોતાના પિતા અને મારા પગ પકડવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ પોલીસવાળાઓએ તેને ઢસડતા હથકડી પહેરાવી દીધી. સાવિત્રી દેવીને પોલીસે કાળા જાદુ અને જીવલેણ ષડયંત્રના આરોપમાં હિરાસતમાં લઈ લીધા. ગણતરીની મિનિટોમાં એ આખો નકલી પરિવાર પત્તાની મહેલની જેમ ઢળી પડ્યો અને ઘર એકદમ શાંત થઈ ગયું. આજે આ ઘટનાને થયું 1 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે. દેવેન્દ્ર જેલના સળિયા પાછળ પોતાની સજા કાપી રહ્યો છે અને સાવિત્રી દેવી પોતાના નાના એવા પુસ્તેની ગામમાં મોં છુપાવીને એક દયનીય જીવન જીવી રહ્યા છે. કવિતાનું શું થયું કોઈ નથી જાણતું. મેં ઓમપ્રકાશજીને દેહરાદૂનના એક ખૂબ જ સુંદર અને પ્રીમિયમ ઓલ્ડ એજ હોમમાં શિફ્ટ કરી દીધા છે જ્યાં તેમને શ્રેષ્ઠ મેડિકલ કેર અને એક સન્માનજનક જીવન મળી રહ્યું છે. હું દર મહિને તેમને મળવા જાઉં છું અને અમે બંને કલાકો સુધી વાતો કરીએ છીએ. તે મારા સસરા નથી પરંતુ મારા અસલી પિતા બની ચૂક્યા છે. જ્યાં સુધી મારી વાત છે મેં એ દર્દનાક ભૂતકાળને પાછળ છોડી દીધો છે. મેં મારા 15 કરોડના એ એપાર્ટમેન્ટને મારી મરજીથી ફરીથી ડિઝાઇન કરાવડાવ્યો છે. આજે હું એ જ મલ્ટીનેશનલ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટના પદ પર છું. આમ પૂરી કહાનીથી મેં અને કદાચ આપ સૌએ એક બહુ મોટો પાઠ ભણ્યો છે. ભારતીય સમાજમાં મહિલાઓને હંમેશા ત્યાગની મૂર્તિ બનવાનું શિક્ષણ આપવામાં આવે છે. આપણને શીખવવામાં આવે છે કે પતિ જ પરમેશ્વર છે અને પરિવારને બચાવી રાખવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવું જોઈએ. પરંતુ જ્યારે એ જ પરમેશ્વર તમારો ભક્ષક બની જાય,
જ્યારે એ જ પરિવાર તમારો સોદો કરવા લાગે તો એ ત્યાગનો કોઈ અર્થ નથી રહેતો. એક મહિલાની સૌથી મોટી તાકાત તેની નાણાકીય સ્વતંત્રતા, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ અને તેની માનસિક દ્રઢતા છે. જો આજે મારી પાસે મારા પોતાના પૈસા, મારું ઘર અને એક મજબૂત કરિયર ન હોત તો દેવેન્દ્ર અને તેની માએ મને રસ્તા પર ફેંકી દીધી હોત અને સમાજે મને જ વાંઝણી અને મનહૂસ કહીને ધૂતકારી હોત. રડવું અને પોતાની જાતને પીડિત માનવું બહુ આસાન છે, પરંતુ પોતાના આંસુઓને પોતાની તાકાત બનાવવા, પોતાની વિરુદ્ધ થઈ રહેલા કાવતરાઓનો ઠંડા દિમાગથી જવાબ આપવો, એ જ એક અસલી અને આઝાદી સ્ત્રીની નિશાની છે. સંબંધોનો પાયો પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોવો જોઈએ, લાલચ અને દગા પર નહીં. અને જે લોકો લોહીના સંબંધોનો ફાયદો ઉઠાવીને બીજાને છેતરે છે, કર્મનો ચક્રવ્યૂહ તેમને ક્યારેય ક્ષમા નથી કરતો. બુરાઈ ભલે ગમે તેટલા ઊંચા મહેલ બનાવી લે, સત્ય અને સાહસનો એક નાનકડો તણખલો તેને ખાખમાં મિલાવવા માટે પૂરતો હોય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.